મને ખબર નથી આ વાત કોને લાગુ પડતી હશે કોને નહીં, પણ આપણને બધાને ખબર છે કે લાઈફમાં કોઈ વ્યક્તિ તો એવું હોય જ કે જેને આપણે એ ડિઝર્વ કરતા હોય એના કરતાં વધારે વેલ્યુ આપતા હોય, અને એ એવી એક્સપેક્ટેશન રાખતા હોય કે આપણે એમને એવી જ વેલ્યુ આપીએ, એવી જ રિસ્પેક્ટ આપીએ. પણ શું આપણી વેલ્યુ એમની લાઈફમાં એવી હોય છે? વેલ, નોટ રાઈટ. આપણને બધાને ખબર છે કે એ આપણી પાસેથી એવી આશા રાખે છે કે આપણે એમને એ રિસ્પેક્ટ આપીએ, વેલ્યુ આપીએ, એમની કદર કરીએ, વાત વાતમાં એમને માન આપીએ, એ રિસ્પેક્ટ આપીએ. પણ આપણી વેલ્યુ એમની લાઈફમાં એવી સેમ નથી હોતી. આપણે એમની લાઈફમાં કદાચ લાસ્ટ પ્રાયોરિટીમાં હોઈ શકીએ, છેલ્લી પ્રાયોરિટી, કે જેમાં કન્સિડર કરવામાં આવે તોય ભલે ને ના કરવામાં આવે તોય ભલે, આપણને ખોટું નથી લાગતું. પણ જો એમને એ વેલ્યુ નહીં મળે જે વેલ્યુ આપણે એમને હંમેશાથી આપતા આવીએ છીએ, તો એમને કદાચ ખોટું લાગી શકે ખરું, રાઈટ? એટલે કહેવાનો અર્થ એ છે કે કેમ ઓલવેઝ એવું થાય છે કે આપણને વેલ્યુ નથી મળતી, આપણને રિસ્પેક્ટ નથી મળતી, છતાં પણ આપણે એ જ જગ્યાએ જવું હોય છે જે જગ્યાએથી આપણને બિલકુલ માન નથી મળતું, બિલકુલ રિસ્પેક્ટ નથી મળતી. આ પોઈન્ટ ઉપર વિચારવાની જરૂર છે. એમ આઈ રાઈટ? જો વાત સાચી લાગી હોય તો શેર કરજો.